હલો મિત્રો, હું છું રણજીત। તમે જે ચીકુ ખાવ છો આ ઉનાળાની સિઝનમાં, એ ચીકુ આ રીતના ઝાડ પરથી ઉતારી અને નીચે નાખવામાં આવે છે અને ત્યારબાદ એની સફાઈ કરતો વિડીયો પણ હું તમને બતાવીશ કે કેવી રીતે ચીકુ આપણા સુધી પહોંચે છે। આ ચીકુમાંથી આ રીતે ચીકુ પાડી અને નીચે ચીકુમાં જે ચર હોય એને ચરને 1.5 થી 2 કલાક આ રીતે ઝાડની નીચે રાખવામાં આવે, ત્યારે એમાંથી ચર નીકળી જાય પછી આ રીતે કેરેટમાં ભરી આ રીતના કેરેટ ભરવામાં આવે છે। ત્યારબાદ ખેતરમાંથી એક ખરામાં લઈ આવી અને આ રીતે એક કોથરામાં કે એક બારદાનમાં ભરવામાં આવે છે અને ભરાવી અને પછી આને હલાવશે એટલે એક ચીકુ અત્યારે તમે જોઈ શકો એકદમ મેલા છે। જે આજુબાજુમાં ચર ધૂળનો ભાગ એ બધું સાફ કરવા માટે ખેડૂત પોતાના હાથે કેટલી મહેનત કરે તમે જોઈ શકો। તમે જે ચીકુનું જ્યુસ કે તમે જે ચીકુ અત્યારે ખાઈ રહ્યા છો એ ચીકુ તમારી પાસે આ રીતે પહોંચે છે અને ખેડૂત તેમની મહેનતના પૈસા અને પસીનાના પૈસાથી પોતાનું ગુજરાન ચલાવે છે। તમે જોઈ શકો આ ગરીબ ખેડૂત કેવી રીતે કોથરામાં ચીકુને હલાવે છે અને આ ચીકુની એકદમ સફાઈ કરે છે। આખો દિવસ તનતોડ મહેનત કરી અને આ 2 કે 3 કેરેટ ચીકુ આજે પાડી અને આ સફાઈ કરી અને સવારે પાછા વહેલા ઉઠી અને એ માર્કેટમાં જશે, ત્યારબાદ એને એનું વેતન મળશે। મિત્રો, આ વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ રીતે 10 મિનિટ અંદાજિત હલાવી અને આ રીતે તમે જોઈ શકો છો આ ચીકુ સાફ થયા પછીનો વિડીયો છે અને જે આ ચીકુ છે જે